કુંભારવાડામાં પાનનો માવો ખાવા ઊભેલા યુવાનને બે શખ્સોએ આંતરી છાતીમાં છરીના ઘા ઝીંકી, ઈજાગ્રસ્તની હાલત ગંભીર. ભાવનગરના શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે જૂની અદાવત રાખી બે શખ્સોએ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કહી ગાળો આપી છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિત મહેન્દ્રભાઈ ગોહેલ ઉવ 22 નોંધાવી હતી કે ગત તારીખ 09/1/2026ના રોજ બપોરે તેઓ તેમના બનેવી સુરેશ પ્રવીણભાઈ મેર સાથે મોટરસાઇકલ પર ખેડૂતવાસ કામે જઈ રહ્યા હતા. બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં મોતી તળાવ પાસે અબ્દુલભાઈની દુકાને પાન માવો ખાવા ઊભા રહ્યા ત્યારે આ હુમલો થયો હતો. ત્યાં હાજર બટુક બલોચ અને તેના મિત્ર તૌફિક રહે કુંભારવાડાએ સુરેશભાઈને આંતરી ગાળાગાળી શરૂ કરી હતી. તમે અગાઉ અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી હતી તેમ કહી ઝઘડો કર્યો હતો. સુરેશભાઈએ ફરિયાદ ન કરી હોવાનું જણાવવા છતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને મારતા ગલીમાં ખેંચી ગયા હતા. ઝઘડા દરમિયાન બટુક પાસે રહેલી છરી તૌફિકે ખેંચી લીધી હતી અને સુરેશભાઈની છાતીના ભાગે ઝીંકી દીધી હતી. ગંભીર ઈજાને કારણે લોહીલુહાણ હાલતમાં સુરેશભાઈ ઢળી પડ્યા હતા. લોકોના ટોળા એકઠા થઈ જતા હુમલાખોરો આજે તો બચી ગયો, પણ હવે જો ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સુરેશભાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નવા બિલ્ડિંગમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું અને તેઓ બેભાન હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રોહિતે બટુક બલોચ તથા તૌફિક બંને હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.